It's a great chance. I mean, they're friends about the same things and they're enemies. લેબનન અને ઇઝરાયલ વચ્ચે શાંતિ સ્થપાય તેવી ઘણી સારી શક્યતાઓ છે. મારો મતલબ, તમે જાણો છો કે તેઓ અમુક બાબતોમાં મિત્રો છે અને તે જ બાબતોમાં તેઓ દુશ્મનો છે. તમે કહી શકો કે આમાં બે દેશો સામેલ છે, પરંતુ ચોક્કસપણે જો તમે હિઝબુલ્લાને જુઓ તો એવું લાગે છે કે દરેક જણ તેમની વિરુદ્ધમાં એક થઈ ગયા છે. તેથી તેઓ બંને આ રીતે ખૂબ જ એકજૂટ છે. મને લાગે છે કે શાંતિ સ્થાપવાની ખૂબ સારી તક છે. મને લાગે છે કે અમે જે અન્ય બાબતો પર કામ કરી રહ્યા છીએ તેની સરખામણીમાં આ એક સરળ કામ હોવું જોઈએ. પરંતુ ઘણા વર્ષો વીતી ગયા કારણ કે કોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત નથી કર્યું. લેબનન એક મહાન દેશ હતો. તે એક સુંદર દેશ હતો. ત્યાં હોશિયાર લોકો છે, ખૂબ જ તેજસ્વી લોકો, ડોક્ટરો, પ્રોફેસરો, અર્થશાસ્ત્રીઓ. પૃથ્વી પરના કેટલાક સૌથી હોશિયાર લોકો ત્યાં છે. પરંતુ અલગ અલગ જૂથો દ્વારા તેને નબળો પાડવામાં આવ્યો અને તેમાં તેમનો કોઈ વાંક નહોતો. તે બહારના પરિબળોને કારણે થયું. તેથી મને લાગે છે કે લેબનનને ખૂબ જ ઝડપથી પુનર્જીવિત કરી શકાય છે.